નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નોકરીની ગેરંટીની 1 લાખની સહાય એટલે કે મહાલક્ષ્મી યોજના મહિલાઓને આર્થિક રીતે મદદ કરીશું। દરેક પરિવારોને મહિલાના ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા જમા કરીશું અને દરેક મહિલાના ખાતામાં 8,500 જમા કરીશું અને ગરીબમાંથી રેખાને બહાર નહીં આવે ત્યાં સુધી મદદ મળતી રહેશે અને પહેલી નોકરી પક્કી યોજના ગ્રેજ્યુએટ યુવાનને મદદ મળશે અને યુવાને 1 વર્ષ સુધી સરકાર પાસેથી નોકરી નહીં ગેરંટી માગી શકે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને દેવું માફ કેમ થતું નથી એટલે કે પાટણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી અને ખેડૂતોને દેવું માફ કેમ નથી કરવામાં આવતું અને 22 લોકો પીએમ મોદી સાથે દોસ્તી છે અને 22 થી 25 લોકો હિન્દુસ્તાનના રૂપિયા કંટ્રોલ કરે છે અને પીએમ ઈચ્છા છે કે 22 લોકોની સંપત્તિ 70 કરોડ લોકોને ભારતીયો જેટલી પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે એટલે કે કેન્દ્ર મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે અને પેટ્રોલ ડીઝલ સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજન ચાલતા વાહનો આવશે અને જેને પાણીમાંથી બનાવવામાં આવશે। પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે અને ચૂંટણી પછી કાર ઉત્પાદન કંપની સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનની ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારી તેજ કરવામાં આવશે। ગરમીનો નવો રાઉન્ડ સાવધાન ગુજરાત એટલે કે હવામાન વિભાગે ગઈકાલે આગાહી કરી હતી કે 3 દિવસ સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લામાં હીટ વેવ શક્તિ છે કે જેમાં ભાવનગર, પોરબંદર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હીટ વેવની શક્યતા છે અને આ ઉપરાંત અમદાવાદ સહિત આસપાસના ભાગોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી પાર રહેવાની શક્યતા છે। જેના આજે એવી માન્યતા હોય છે કે બપોરના 12 થી 4 વાગ્યાના દરમિયાન તાપમાનનો ટોચ ઉપર હોય છે, પરંતુ હવે બપોરની 3 થી 4 સાંજના 6 વાગ્યા દરમિયાન તાપમાનની ટોચ પર પહોંચી રહ્યું છે। હાલ તો દિવસ આકારો તાપમાન અને રાતને ઉકાળો થતાં લોકોને ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે। મિત્રો ખેડૂતોને 8,000નો હપ્તો એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતોને બજેટ રાહત આપે છે। ભજનલાલ સરકાર બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000ના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે। જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારીને કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવા તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં જરૂર બતાવજો। મિત્રો અંબાલાલને વાવાઝોડાને લઈને આગાહી કરી છે એટલે કે અંબાલાલની આગાહી મુજબ મહિનામાં દેશભરના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં મોટી હલચલો હેઠળ દેખાતી ચક્રવાતી તોફાની સર્જાઈ શકે છે અને આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાઈ શકે છે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું શરૂઆત લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ ઋતુ ચોમાસું બેસી શકે છે અને અંદાજમાં નિકોબાર 17 થી 24 વચ્ચે ચોમાસું બેસી શકે છે અને અંદામાનમાં ચોમાસું બેસ્યું બાદ 20 થી 25 દિવસમાં ઋતુ ચોમાસું ગુજરાત પહોંચી શકે છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે હવામાન વિભાગે આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, નર્મદા, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો એટલે કે જ્યારે ગઈકાલે 41.2 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્ય સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું અને ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહી લઈને ખેડૂતોને ચિંતા મુકાઈ। મહિલાઓને 32,000ની સહાય એટલે કે કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલાને સન્માન નિધિ બચત પત્ર યોજના શરૂ કરી છે અને આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસ 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1,000 મહત્વના 2 લાખ રૂપિયા સુધીને રોકાણ કરી શકે છે અને જેમાં 7.8 વ્યાજ એટલે કે 2 લાખ જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા વ્યાજવા મળશે એટલે કે 1 વર્ષ પછી જમા કરેલા નાણાં 40 સુધી ઉપાડી શકો છો અને ખાતું ખોલાવવા માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો।